હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે 11 છે તો આજે આપણે બનાવીશું સાંબાની ખીર। આ સાંબો અમે સાંબો કહીએ છીએ, ઘણા અને મોરૈયો પણ કહે છે। તો આ સાંબાને મેં પોણો વાટકો લીધો છે। હવે આને આપણે પાણીથી ધોઈ અને પછી એને ચડવા મૂકી દઈશું। આ સાંબાને મેં ધોઈ લીધો છે। હવે આપણે એમાં પોણા 4 વાટકા પાણી ઉમેરી દઈશું। આ સાંબારને આપણે ગેસ ઉપર ચડવા માટે મૂકી દીધો છે। પાણી એકદમ ઉકળી જાય ત્યાં સુધી આપણે એમ જ એમને હલાવવાનું છે। જો ફ્રેન્ડ્સ, આપણું પાણી ઉકળવા આવ્યું છે। હવે થોડીક વાર આપણે આમ જ હલાવશું, અડધું પાણી ભરી જાય ત્યાં સુધી આમ જ એમને પકાવવાનું છે। મીડિયમ ગેસ ઉપર બહુ વાર નહીં લાગે સાંબારને ચડતા। જો ફ્રેન્ડ્સ, આપણું પાણી અડધું બળી ગયું છે। હવે આપણે એમાં આ 1 વાટકો દૂધ ઉમેરીશું। પાછું એકદમ ઉકળી જાય ત્યાં સુધી એમને આમ જ પકાવવાનું છે। જો ફ્રેન્ડ્સ, આપણો સાંબો અડધો પાકી ગયો છે અને દૂધ ઉમેર્યા પછી એમને વારંવાર આપણે હલાવવું પડે છે જેથી નીચે બેસી ન જાય। હવે આપણે એમની અંદર અડધો વાટકો ખાંડ ઉમેરીશું। પછી જેવું મીઠું જોઈતું હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકાય। જો થોડીક વાર માટે એમને આમ જ આપણે ચલાવતા રહીશું। મને આમાં થોડુંક પાણી ઘટે એવું લાગે છે તો હું અડધો વાટકો હજી એમાં પાણી ઉમેરી દઈશ। હવે આમ જ એમને 5-7 મિનિટ ચલાવવા દઈશું। મીડિયમ ગેસ ઉપર રાખવાનું અને ચલાવતા રહેવાનું જેથી કરીને તે નીચે ચોંટી ન જાય। જો ફ્રેન્ડ્સ, હવે આપણી ખીર પાકી ગઈ છે તો હવે આપણે એમાં મેં આ 3 નંગ એલચી લીધી હતી અને એને પાવડર કરી લીધો છે તો જે એમાં ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણી સાંબાની ખીર। આ પરફેક્ટ માપ સાથે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ સરસ થાય છે। તો આપણી ફરાળી સાંબાની ખીર।